મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું નંદની। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સૌથી યુવા પ્રેસિડેન્ટ ડોક્ટર મોન્ટુ પટેલ અને સહિત 3 વિરુદ્ધ સીબીઆઈએ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। કૌભાંડી મોન્ટુ પટેલે જ્યારથી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો કાર્યભાર સંભાળ્યો અને જેટલી ઓફલાઈન કે ઓનલાઈન મીટિંગ લીધી તેમાં આપેલા તમામ આદેશોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। મોન્ટુ પટેલ દ્વારા જેટલી પણ કોલેજને મંજૂરી આપવામાં આવી તે તમામના ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવી રહ્યા છે। ગત અઠવાડિયે સીબીઆઈની ટીમે ગાંધીનગરના ઝુંડાલ ખાતે આવેલા મોન્ટુના ઘરે તપાસ કરી હતી। હજુ ફરી વખત સીબીઆઈની ટીમ તેના ઘરે તપાસ કરે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। जी ચોક્કસપણે કહી શકાય કે પીસીઆઈના ચેરમેન મોન્ટુ પટેલના ઘરે થોડાક દિવસ પહેલાં સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા। સારે કહી શકાય કે પીસીઆઈના ચેરમેન હજુ સીબીઆઈની પકડથી દૂર છે તેવું પણ કહી શકાય। સાથે કહી શકાય કે જજીસ બંગલો પાસે આવેલા સાસુના ઘરે પૈસાનો વહીવટ જે છે તે થતો હતો ને સાથે સાથે વાત કરીએ તો પીસીઆઈના ચેરમેન જે હજુ સીબીઆઈની પકડથી દૂર જઈ અને નેપાળ થઈ અને કેનેડા ભાગી ગયો તેવી પણ આશંકા છે તે સામે આવી રહી છે। સાથે કહી શકાય કે 54 કરોડનું વધુ કૌભાંડી આચરનારા ફાર્મસી કાઉન્સિલર ઓફ ઇન્ડિયા ચેરમેન મોન્ટુ પટેલના સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા ને જે તે દેશ છોડીને ભાગી ગયો છે અને અત્યારે જે કેનેડા જઈને બેઠો છે તેવી પણ આ સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે અને અત્યાર સુધી સીબીઆઈએ કેવી તપાસ છે જે તે ચાલુ છે। તો સાથે કહી શકાય કે ચોંકાવનારા કિસ્સાઓ જે છે તે સામે આવી રહ્યા છે અને સૂત્રો દ્વારા માહિતી જજીસ બંગલા પાસે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં મોન્ટુ પટેલના સાસુનું ઘર હોવાથી ત્યાં વહીવટો જે છે તે થતા હતા। સાથે કહી શકાય કે તેમની પત્ની પાસે 700 કરોડથી પણ વધારેની ચર્ચા જે છે તે સામે આવી રહી છે। મોન્ટુ પટેલના પત્ની જે ખુશ્બુ કહી શકાય કે ખુશ્બુ કોઈ વિરલ મહેતાની સાથે શેલા રોડ ઉપર આવેલા શાસન એપાર્ટમેન્ટનો પાર્ટનરશિપ છે તે પણ કરી હતી ને સાથે કહી શકાય કે બંને ઓફિસના બિઝનેસ જે છે તે પણ કરતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તેવું પણ આ ચર્ચાઈ રહ્યું છે। સાથે કહી શકાય કે ખુશ્બુને બંને ફ્લેટ અને કાર છે તે મોન્ટુ પટેલનો હોવાનું પણ સામે આવ્યું છે અને પ્રેમ સંબંધ જાણ થતાં આજે બંનેને લગ્ન જીવનમાં પણ ભાગલા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હાલ તો સીબીઆઈની તપાસમાં અલગ અલગ કૌભાંડો જે છે તેમના બહાર આવી રહ્યા છે। જી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં નલ સે જલ યોજના નિષ્ફળ બની છે ત્યારે ભારત સરકારના જળ મંત્રાલય સુધી ફરિયાદ પહોંચી છે। ફરિયાદો નિવારણ માટે આજે જળ મંત્રાલય અને સરકારના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી અધિકારીઓ માહિતી આપશે। કેન્દ્ર સરકારના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નલ સે જલ યોજનામાં થતા ભ્રષ્ટાચારની ફરિયાદો અથડાતી હતી। કેન્દ્ર સરકારે આ યોજનાની ગ્રાન્ટનો નવો ઇન્સ્ટોલમેન્ટ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અટકાવી દીધો છે। ગુજરાતમાં છેવાડાના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાત સરકારે નલ સે જલ યોજના શરૂ કરી હતી। જોકે છેવાડાના વિસ્તારોની અંદર ને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં હજુ પણ નલ સે જલ યોજનાનો સંપૂર્ણ અમલ થયો નથી। નલ સે જલ યોજના અંતર્ગત જે નળ નાખવામાં આવ્યા છે તેની અંદર પીવાનું શુદ્ધ પાણી મળતું નહીં હોવાની ફરિયાદ છેક દિલ્હી પહોંચી હતી। પરિણામે કેન્દ્ર સરકારના જળ મંત્રાલયે આ બાબતે ગુજરાત સરકારની ગ્રાન્ટ રોકી દીધી છે। એટલું જ નહીં, જે જિલ્લાઓની અંદર જે વિસ્તારોમાં નલ સે જલ યોજનાનો અમલ કરવામાં આવ્યો નથી તેવા વિસ્તારોના કારણ પૂછવા માટે આજે ખાસ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ગુજરાત સરકારના અધિકારી અને મંત્રી પાસે આ યોજના વિલંબિત કેમ થઈ અને તેને જળ નહીં પહોંચવાના મુખ્ય કારણો શું છે તેવો અહેવાલ પણ માંગ્યો હતો। જોકે આ યોજના અંતર્ગત ખાસ કરીને જોવા જઈએ તો ભારત સરકારે ગુજરાતમાં 8 યોજના વિલંબિત થઈ હોવાનું કેન્દ્ર સરકારના ધ્યાને આવ્યું છે જેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। 29 રાજ્યોમાં અલગ અલગ યોજનાઓનો અમલ થયો નથી જેમાં ગુજરાત પણ એકમાંનું એક છે। ગુજરાતની અંદર પણ મોટાભાગની યોજનાઓનો અમલ નહીં થતો હોવાનું કેન્દ્રના ધ્યાને આવ્યું છે। આ ઉપરાંત જે જગ્યાએ નળ નાખ્યા હતા પણ ત્યાં પણ પીવાનું પાણી નહીં મળતું હોવાની ફરિયાદ કેન્દ્ર સુધી પહોંચતા આખરે કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે અને ગુજરાત સરકારની નલ સે જલ યોજનાની ગ્રાન્ટ પણ રોકી દેવામાં આવી છે।
છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં બોક્સ ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે। જોકે થોડા દિવસ પહેલા સુરતના કતારગામમાં થયેલી દુર્ઘટનાને ધ્યાને લઈને હવે અમદાવાદમાં બોક્સ ક્રિકેટને લઈને પોલિસી બનાવવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી બાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે। બાંધા સૂચનો મેળવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આ નિયમો લાગુ થશે। જે ચોક્કસ જે પ્રકારે સુરતના કતારગામમાં ક્રિકેટ બોક્સ ક્રિકેટનું જે પ્રકારનું પડવાની ઘટના બની હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક બોક્સ ક્રિકેટ અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાં બોક્સ ક્રિકેટનું ચલણ દિવસે દિવસે વધ્યું છે અને લોકો હાલ બોક્સ ક્રિકેટના જે પ્રકારના જ્યાં જે જગ્યા મળતી હોય છે ત્યાં બનાવી રાખતા હોય છે। જોકે હવે નવા નિયમો બનશે અને આ નવા નિયમો માટેનો ડ્રાફ્ટ તૈયાર થયો છે। પૂર્વ મંજૂરી લેવી પડશે અને તેની ફી ભરવી પડશે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે બોક્સ ક્રિકેટનું ચલણ વધ્યું છે, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે સ્ટેન્ડિંગ કમિટી મૂકવામાં આવ્યો છે અને તેની રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી લેવામાં આવી છે। જોકે આ નવા નિયમો હવેથી લાગુ પડશે, કારણ કે બોક્સ ક્રિકેટમાં પણ બોક્સ ક્રિકેટ મન ફાવે તે જગ્યાએ બનાવી દેવામાં આવે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ અન્ય સમસ્યાઓ સર્જાતી હોય છે। ખાસ કરીને મોડી રાત સુધી આ બોક્સ ક્રિકેટ પર યુવકો ક્રિકેટ રમતા હોય છે, જેને લઈને સ્થાનિકોને પણ ભારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હવે આ નવી પોલિસી તેમના માટે બનશે અને બોક્સ ક્રિકેટનું જે પ્રકારનું ચલણ વધ્યું છે, ત્યારે જામનગરમાં પણ કૂદકે ને ભૂસકે ખાસ કરીને જામનગરના લાલપુર રોડ તેમજ ખંભાળિયા રોડ પર અનેક જગ્યાએ રાતોરાત બોક્સ ક્રિકેટ ઊભા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ જાતની મંજૂરી વગરના આ બોક્સ ક્રિકેટો બનાવવામાં આવ્યા છે। ત્યારે હવેથી આ બોક્સ ક્રિકેટો માટે મંજૂરી લેવી પડશે તેમજ તેની ફી ભરવી પડશે અને ફી ભર્યા બાદ જે તે મહાનગરપાલિકા દ્વારા તેની મંજૂરી લેવી પડશે અને મંજૂરી મળ્યા બાદ જ આ બોક્સ ક્રિકેટરો જે બોક્સ ક્રિકેટ રમાડી શકશે તેવા હવે નિયમો બનશે અને રાજ્ય સરકારમાં ખાસ કરીને જે પ્રકારની પોલિસી બનશે અને પોલિસીમાં જે પૈસા ભરવામાં આવશે બાદમાં જ તેમને મંજૂરી મળશે તેવું ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે સુરતના ભાજપ કાર્યાલયમાં વડીલ વય વંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બેઠક બાદ યોજાયેલા ભોજન સમારંભમાં ભાજપના 2 કોર્પોરેટરો બાખડી પડ્યા હતા। તમામ કોર્પોરેટરની હાજરીમાં જ વોર્ડ 20ના કોર્પોરેટર દીપેન દેસાઈ અને વોર્ડ 21ના વ્રજેશ ઉનડકડ કોર્પોરેટર ગાડી પર ઉતરી આવ્યા હતા। દીપેને વ્રજેશને લારી ગલ્લા કમિટી ચેરમેન કહેતા વિવાદ સર્જાયો હતો। સુરતમાં ફરી ભાજપની સ્થિતિ લજવાઈ છે। 2 ભાજપના કોર્પોરેટરો અંદર જ બાખડી પડ્યા છે અને તે પણ ભાજપ કાર્યાલયમાં। આશ્ચર્યની વાત છે કે ભાજપ કાર્યાલયની અંદર કોર્પોરેટરો, અમુક કાર્યકર્તાઓ, આ તમામની વચ્ચે આ 2 ભાજપ કોર્પોરેટરો બાખડી પડ્યા છે અને એટલું જ નહીં, ગાડમગાડી પણ થઈ છે। મહિલા કોર્પોરેટરો, મહિલા કાર્યકરોની હાજરીમાં ગાડમગાડી કરવામાં આવી છે। બંને કોર્પોરેટરો એટલી હદે બાખડી પડ્યા હતા કે ત્યાં લોકો એમને છૂટા કરવા પડ્યા હતા। મારપીટ સુધીની વાત ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહી છે। ભાજપ કોર્પોરેટરો બાખડી પડ્યા હોવાની આજે ચર્ચા છે સમગ્ર સુરતની અંદર અત્યારે સાંભળવા મળી રહી છે। એટલું જ નહીં, સુરતના જે ભાજપ કાર્યાલય છે, આ ભાજપ કાર્યાલયમાં વડીલ વય વંદના કાર્ડ વિતરણ જે કાર્યક્રમ હતો એ હેઠળ બપોરે ભોજન રાખ્યું હતું અને ભોજન સમારંભમાં ભાજપના 2 કોર્પોરેટર જે છે સામે લડી પડ્યા હતા। કોર્પોરેટરો 10-12 કોર્પોરેટરની હાજરીમાં લડી પડ્યા। તેમાં વોર્ડ નંબર 20ના ખતોદરા, મજુરા, સગ્રામપુરાના કોર્પોરેટર છે દીપેન દેસાઈ અને વોર્ડ નંબર 21ના સોની ફળિયા, નાનપુરા અથવા પીપલોડના કોર્પોરેટર છે વ્રજેશ ઉનડકડ। આ બંને ગાડી પર ઉતરી આવ્યા હતા। એટલું જ નહીં, વ્રજેશ દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે મને ખીજવામાં આવી રહી છે, મારી છબી ખરાબ કરવામાં આવી રહી છે। જો કે દીપેન દેસાઈ દ્વારા સ્પષ્ટ એની મનાઈ ફરમાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક વ્રજેશ ઉનડકડ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે લારી ગલ્લા સમિતિના તરીકે મારી છબી ખરાબ કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ દીપેન દેસાઈ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે એમના જ વિસ્તારની અંદર લારી ગલ્લાવાળાઓને નહીં ઊભા રાખવા માટે ક્યાંક ને ક્યાંક તેઓ કાર્ય કરે છે, પણ વ્રજેશ દ્વારા ત્યાં
અપીલ કરીને રજૂઆત કરીને લારી ગલ્લાવાળાઓને રોજીરોટી મળે એ માટેના પ્રયાસ કરવામાં આવે છે। તો બીજી બાજુ વ્રજેશ ઉનખટ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસે તમામ લોકો રજૂઆત લઈને આવતા હોય છે। તેની રજૂઆત પ્રમાણે તેઓ દીપેન દેસાઈના વિસ્તારમાં લારી ગલ્લાવાળાઓ માટે રજૂઆત કરતા હોય છે। તો તેવામાં વ્રજેશ ઉનખટને લારી ગલ્લાવાળાઓનો ચેરમેન કહેવામાં આવી રહ્યું છે, તેમની છબી ખરાબ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો વ્રજેશ ઉનખટ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે। તો બીજી બાજુ દીપેન દેસાઈ જે કોર્પોરેટર છે તે સ્પષ્ટ આ તમામ વસ્તુઓને તમામ વાતોને વખોડી રહ્યા છે, તે આ તમામ વાતોનો ઇનકાર કરી રહ્યા છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે સુરતના ચારોકોર અત્યારે ભાજપના બંને કોર્પોરેટરો ભાજપ કાર્યાલય પાર્કિંગમાં જ બાખડી પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જી વડોદરામાં પાલિકાએ 31 સ્મશાનોનો વહીવટ 3 એજન્સીને સોંપ્યાનું પ્રથમ દિવસે સ્મશાનોમાં અવ્યવસ્થા થઈ હતી, જેમાં એજન્સીના સ્ટાફ અને સમજદારીના અભાવે લોકોએ જાતે ચિતામાં લાકડા અને છાણા મૂકવા પડ્યા હતા। સ્મશાનોમાં મૃતકની નોંધણી પાવિતેની વ્યવસ્થા ન હોવાથી લોકોએ રોષ ઠાલવ્યો હતો। ખાસવાડી, નિઝામપુર, મકરપુરા, ગજરાવાડી, રામનાથ અને માંજલપુર સહિતના સ્મશાનમાં આવેલા 40 પૈકી 10થી વધુ મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે પ્રતીક્ષા કરવી પડી હતી। સવારથી ખાસવાડી સ્મશાનમાં અંતિમ વિધિ માટે એજન્સીના લોકો હાજર ન હતા। સ્વજનોએ અસ્થિ માટેની ટ્રે પણ જાતે શોધવી પડી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા 31 જેટલા સ્મશાનોનો વહીવટ કરવા માટે હવે ઇજારદારની નિમણૂક કરવામાં આવી છે। અલબત્ત 7 જુલાઈ સોમવારના રોજથી વડોદરા શહેરના 31 જેટલા સ્મશાનોની અંદર જે ટેન્ડર ભર્યું હતું ઇજારદારના ભાગે આ કામગીરી આવે છે, ત્યારે પ્રથમ ઘાસે જ મક્ષિકા જેવો હાલ વડોદરાના સ્મશાનોમાં જોવા મળ્યો હતો। વડોદરાના લગભગ 3 જેટલા સ્મશાનો ખાસવાડી, રામનાથ અને માંજલપુર સ્મશાનની અંદર ઇજારદાર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેમાં પહેલા જ દિવસે ઘણી એવી બાબતો આંખે વળગે તેવી હતી કે જેને લઈને વડોદરાના જે નાગરિકો જેમને પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને મૃતદેહને લઈને સ્મશાનમાં અંતિમ વિધિ માટે ગયા હતા, તેઓને નિરાશ થવાનો વારો આવ્યો છે। ખાસવાડી સ્મશાનની જો વાત કરીએ તો ત્યાં આગળ ઓલરેડી જે ચિતા ઉપર મૃતદેહ બળતો હતો તેની આસપાસ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી હતી। તો જે ચિતા ખાલી હતી તેની આસપાસ પણ મોટા પ્રમાણમાં કચરો હોવાને કારણે મૃતદેહને 1.5 કલાક સુધીને અંતિમ વિસાવાના સ્થાને રાખવો પડ્યો હતો અને ચિતા સાફ થાય તેની ચિંતા કરવા માટે સ્વજનોને મજબૂર થવું પડ્યું હતું। એ જ પ્રકારે માંજલપુર વિસ્તારની અંદર એક મૃતદેહને બળવા માટે જે છાના અને લાકડાની જરૂર હોય તે મળ્યા ન હતા અને ત્યારે ત્યાંના જે લોકો આ સ્વજનો જે હતા મૃતકના તેઓ દ્વારા વિનંતી કર્યા બાદ તેને છાના અને લાકડા આપવામાં આવ્યા હતા। આ જ પ્રકારનો કિસ્સો ક્યાંક ને ક્યાંક માંજલપુર વિસ્તાર બાદ ગોરવા વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો। ત્યાં સ્થાનિક કોર્પોરેટરને સ્વજનો દ્વારા ફોન કર્યા બાદ તેઓએ આરોગ્ય અમલદારને ફોન કર્યો હતો અને 2 રિક્ષા ભરીને જે લાકડા છે સ્મશાને પહોંચાડવામાં આવ્યા હતા। ત્યારબાદ મૃતદેહની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। અલબત્ત ઇજારદાર દ્વારા પહેલા જ દિવસે આ પ્રકારની ગંભીર બેદરકારી જે કરવામાં આવી છે તેને લઈને વડોદરા નાગરિકોમાં રોષ પણ જોવા મળ્યો છે। અત્યારે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના જે સ્મશાનો છે સ્મશાનોનું સંચાલન છેલ્લા કેટલાય વર્ષોથી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું અને આ ટ્રસ્ટ વિના મૂલ્યે છાના, લાકડા સહિત માણસો પણ પૂરા પાડતા હતા, જે માણસો અંતિમ વિધિના એફિશિયન્ટ હતા, અંતિમ વિધિના જાણકાર હતા અને મૃતદેહનો મલાજો સચવાય એ પ્રમાણે તેઓ વિધિ કરતા હતા। પરંતુ હવે જ્યારે ઇજારો બદલાયો છે ત્યારે એ ઇજારદાર દ્વારા જે માણસોની નિયુક્તિ કરવામાં આવી છે અને જે બેદરકારી કરવામાં આવી રહી છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક વડોદરામાં મોતને પામનાર મૃતકને તેની આત્માને પણ શાંતિ નહીં મળે અને તેના સ્વજનોને પણ કદાચ આ બાબતને લઈને દુઃખ રહેશે એમ લાગી રહ્યું છે। જોવાનું એ રહ્યું કે પાલિકાના સત્તાધીશો આ ઇજારદારને નોટિસ આપીને જરૂરી કાર્યવાહી કરીને આવનારા સમયની અંદર સ્મશાનોનો વહીવટ શાંતિથી થાય, યોગ્ય રીતે થાય તે પ્રકારની કામગીરી કરાવે। જી જૂનાગઢમાં બાળકો સાથે શારીરિક અડપલાનો મામલો સામે આવ્યો છે। ભેસાણની શાળામાં બાળકો સાથે શારીરિક અડપલા કરાયા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। વિદ્યાર્થી સાથે બેડ પર સૂતો શિક્ષક સ્પષ્ટપણે દેખાય છે। શાળાના ટ્રસ્ટીઓએ આપેલી ફરિયાદના આધારે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને બંને પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે।
જી બિલકુલથી વાત કરવામાં આવે તો જે જુનાગઢ જિલ્લાની અંદર હાલ જે ટોપ ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે, ભેસાણમાં અંબુઆર શૈક્ષણિક સ્કૂલની અંદર જે છે તે પ્રિન્સિપલ અને શિક્ષકો દ્વારા છે તે બાળકો સાથે ક્યાંક ને ક્યાંક શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી હતી. જે ઘટનાને લઈને છે બાળ સુરક્ષા એકમના અધિકારી છે, જિલ્લા શિક્ષણ અધિકારી છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ છે તે બાળ સુરક્ષા એકમના જે અધિકારીઓ છે તેમના દ્વારા છે તે બાળકોનો કસ્ટડી લેવામાં આવી હતી, કાઉન્સિલર કરવામાં આવ્યું હતું અને હાલ છે તે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ છે તે લપટ શિક્ષક છે તે ક્યાંક ને ક્યાંક નજરે આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને કલેક્ટર દ્વારા પણ હાલ તો છે તે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના પણ કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. બાળકોનું કાઉન્સિલર કરવામાં આવ્યું છે. હાલ તો બાળકોનો કબજો છે તે પણ વાલીઓને સોંપી દેવામાં આવ્યો છે અને હજુ પણ કોઈ વધુ પણ ભોગ બનનાર કોઈ હશે તો તેમને પણ કાઉન્સિલર કરવામાં આવશે, તપાસ હાથ ધરવામાં આવશે અને હાલ સમગ્ર ઘટનાને લઈને છે તે સંપૂર્ણ વિગત છે તે બાળ સુરક્ષા એકમ દ્વારા લેવામાં આવી છે. કલેક્ટર દ્વારા સમગ્ર ઘટનાને લઈને હાલ તો છે તે પોતાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો છે તે બાળકોની છે તે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે અને હાલ આરોપીઓ છે તેમને છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા છે ક્યાંક ને ક્યાંક રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને ઊંડાણપૂર્વકની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો છે તે પોક્સો એક્ટ હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. શિક્ષક અને પ્રિન્સિપલની છે તે પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. જી રાજકોટમાં ફી નિયમન કચેરીમાં લોલમલોલ ચાલી રહ્યું છે. છેલ્લા 5 મહિનાથી એફઆરસીના ચેરમેનની નિમણૂક નહીં કરાઈ હોવાથી ખાનગી શાળાઓ મન ફાવે તેમ ફી વસૂલી રહી હોવાના આક્ષેપ કરાયા છે. 600થી વધુ શાળાઓની ફી હજી સુધી નક્કી નથી થઈ શકી, જેના કારણે મોંઘવારીના સમયમાં વાલીઓના ખભે ભાર આવ્યો છે. એફઆરસીની મંજૂરી વિના અનેક શાળાઓએ બારોબાર ફીમાં વધારો કરી દીધો છે. મન ફાવે તેમ ફી વસૂલીને વાલીઓને ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યા છે તેવા પણ આક્ષેપ કરાયા છે. છેલ્લા 5 મહિનાથી ચેરમેન વિના કમિટી ઠપ થઈ ગઈ છે. રાજકોટમાં ફી નિયમન કચેરીમાં લોલમલોલ ચાલી રહ્યું છે, જ્યારે 5 મહિનાથી એફઆરસીના ચેરમેનની નિમણૂક પણ કરવામાં આવી નથી. ત્યારે ફી નિયમન કચેરીમાં લોલમલોલ સામે આવી અને શાળાઓ જે છે તે મન ફાવે તેમ ફી વધારો કરી રહ્યું છે અને વાલીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલી રહ્યું છે. જે રાજકોટમાં ફી નિયમન કચેરીમાં લોલમલોલ જોવા મળી રહ્યું છે. ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી, જ્યારે 5 મહિનાથી એફઆરસીના ચેરમેનની નિમણૂક જ નથી થઈ. ત્યારે 600થી વધુ ખાનગી શાળાઓની ફી નક્કી થઈ નથી. ત્યારે ખાનગી શાળાઓ હવે મન ફાવે તેમ ફી વસૂલી રહી છે અને 600થી વધુ ખાનગી શાળાઓની ફી નક્કી કરવામાં આવી નથી અને વાલીઓને પણ હવે મન ફાવે તેમ લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે એફઆરસીની મંજૂરી વગર જ બારોબાર ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જ્યારે 5 મહિનાથી એફઆરસીના ચેરમેનની નિમણૂક પણ નથી કરવામાં આવી અને ખાનગી શાળાઓ જે છે તે બારોબાર ફીમાં વધારો કરી દીધો છે. જ્યારે એફઆરસીની મંજૂરી વગર જ બારોબાર ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જ્યારે કમિટીના ચેરમેન પદે નિવૃત્ત જજની નિમણૂક થાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. શાળાઓ ફી નિયંત્રણ વગર ધમધમી રહ્યા હોવાનું આ ઘટસ્ફોટ થયો છે અને 600થી વધુ ખાનગી શાળાઓએ મન ફાવે તેમ ફી વધારી દીધી છે અને 600 જેટલી શાળાઓમાં ફી નક્કી પણ કરવામાં આવી નથી અને એફઆરસીની મંજૂરી વગર જ બારોબાર ફી વધારી દેવામાં આવી. અનેક શાળાઓને બારોબાર ફી વધારી દેવામાં આવી છે. રાજકોટમાં ફી નિયમન કચેરીમાં લોલમલોલ જોવા મળી રહ્યું છે. 5 મહિનાથી એફઆરસીના ચેરમેનની નિમણૂક જ કરવામાં આવી નથી. એફઆરસીના ચેરમેન તરીકે છેલ્લા 5 મહિનાથી એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક નથી થઈ, એટલે તેને જ લઈને હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા કારણે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક નથી થઈ. ચોક્કસથી આ સવાલનો વિષય તો છે અને આને જ લઈને હવે એને સિવાય પણ આ પ્રશ્ન છે તે ઊભા કર્યા છે કે જે 600થી વધુ ખાનગી શાળાઓની હજુ સુધી જે ફીની જે ધારાધોરણ છે તે નક્કી કરવામાં આવે, આ પ્રકારની એક માંગ ખાલી ઉઠી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે લાંબા સમયથી એટલે કે 5 માસ જેટલો જે સમય થઈ ચૂક્યો છે
અને હજુ સુધી જે એફઆરસી કમિટી એટલે કે ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમેનની નિમણૂક થઈ એક શંકાનો એક વિષય ક્યાંક ચાલી રહ્યો છે. ત્યારે હવે વિપક્ષ સહિત જે વાલીઓ છે તે પણ એવું અત્યારે અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે એફઆરસી કમિટીના જે ચેરમેન છે તેમનું નિમણૂક કરવામાં આવે, જેથી કરીને જે ફીનો વધારો જે સતત વધી રહ્યો છે, એટલે કે એવી કેટલીક સ્કૂલ છે કે જે સતત પોતાની જે ફી છે તે વધારી રહી છે અને તેના કારણે જે વાલીઓ છે તે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે હાલ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જેટલી સ્કૂલો છે એમાં હાલ અત્યારે ફી વધારો અત્યારે ક્યાંક ને ક્યાંક વધ્યો છે અને આ ફી વધારાને લઈને જે વાલીઓમાં અસંતોષની લાગણી છવાની છે. જી. ત્યારે મહેસાણાના બહુચરાજીના રૂપપુરા ગામના લોકો મેદાને જોવા મળ્યા હતા. યાત્રાધામ બહુચરાજીમાં દારૂ અને જુગાર વિસ્તારોમાં વધારો થતો હોવાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણના કારણે શિક્ષણ પર પણ અસર જોવા મળી રહી છે. બહુચરાજી વિસ્તારમાં પરપ્રાંતિયોનો વધુ વસવાટ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે. તેથી ગ્રામજનો દ્વારા પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. જ્યારે રૂપપુરા ગામની અંદર દારૂ મુક્ત કરો તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે કહેવાય કે બહુચરાજી તાલુકાના રૂપપુરા ગામે દારૂના દૂષણ પર પ્રતિબંધ લાદવા માટે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને યાત્રાધામ બહુચરાજી તેમજ તાલુકા વિકાસ અને જે વિસ્તારના અનેક ગામડાઓમાં દારૂનું દૂષણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દારૂ તેમજ જુગાર હાલમાં જો વિસ્તારમાં એટલા જે વિસ્તાર છે તે એટલા હદે ફૂલી ફાલ્યો છે કે નાની ઉંમરના અનેક અનેક મૃત્યુઆંકનો વધારો થઈ રહ્યો છે અને ચોરીના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વોની જો વાત કરવામાં આવે તો સહિત ગેરપ્રવૃત્તિઓમાં પણ હાલમાં વધારો થયો છે અને જે કહેવાય કે બહુચરાજીના રૂપપુરા ગામના જે ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરીએ બહુચરાજી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન જે હતી તેને આવેદનપત્ર આપ્યું હતું. રૂપપુરા સહિતના ગામડાઓના દારૂ જુગારના દબાણો અટકાવવા રજૂઆત કરવામાં આવી છે હાલમાં તો. અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે રૂપપુરા ગામના ઘણા વર્ષોથી દેશી દારૂ તથા જુગાર જેવી બિનકાયદેસર પ્રવૃત્તિઓ રૂપપુરા અને લીલાપુરા ગામમાં નાની વયે અનેક યુવાનોને નશાના કારણે મૃત્યુ થવા, અનેક મહિલાઓ નાની ઉંમરમાં વિધવા થવાથી વેદનાઓ ભોગવી રહી છે. ત્યારે જે તેઓના સંતાનો શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. દેશી તેમજ વિદેશી દારૂનું સેવન તેમજ જુગાર સહિતની પ્રવૃત્તિઓથી રૂપપુરા જે પ્રાથમિક શાળામાં ઘણા અસામાજિક તત્વો નશાના ધૂતમાં શાળાની મિલકતમાં નુકસાન પહોંચાડતા હોય તેવું ગામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે અને ગામમાં શાંતિ ડોળવાનો પણ સહિતને ગેરપ્રવૃત્તિઓ વધી રહી છે હાલમાં તો. અને રૂપપુરા ગામમાં દેશી વિદેશી દારૂ પોલીસ રહેમનજર હેઠળ થતું હોવાનું અનેક મુખ્ય ચર્ચા થઈ રહી છે હાલમાં તો વિસ્તારમાં. અને શું હપ્તા રાતથી દારૂનું વેચાણ થાય છે સહિતના પ્રશ્નો સ્થાનિક પોલીસ સામે હાલ ઉદ્ભવી રહ્યા છે. જ્યારે મામલતદાર, સ્થાનિક પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ વડાને આપેલા રૂપપુર ગ્રામજનો આવેદનથી હાલ સ્થાનિક પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે તે પણ એક મોટો સવાલ છે, તે પણ એક જોવું રહ્યું. જી. તો સિટી લાઈવમાં બસ આટલું જ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.